ડખા કરે જો ભાલુ આવ્યો ભાલુ। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું જેડીએમ છપ્પનના નવા વ્લોગમાં। આજે અમે પહોંચી ગયા છીએ જુનાગઢ ચક્રબરા પ્રાણી સંગ્રહાલયમાં। ટિકિટ લઈ લીધી છે, હવે સિક્યુરિટી ગાર્ડને ટિકિટ દઈ અને અંદર એન્ટ્રી કરશો અને ત્યાં અલગ અલગ પ્રકારના તમને પ્રાણીઓ જોવા મળશે। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો ચાલો આપણે એન્ટ્રી કરીએ અંદર। વાહ, ઓહો મિત્રો, અહીંથી નજીકમાં મસ્ત નજારો આવે છે જો। આને ગુલાબી પેણ કહેવાય છે અને આને આયુષ્યનું 27 વર્ષની છે। જો કેટલા સુંદર નજારા છે। શરૂઆતમાં એન્ટ્રી થતા અહીંયા દેખાય। વાવ, હા જો ચમચો કહેવાય, ચમચા જેવી ટાંચ હોય જો કેટલા બધી છે। અને આગળ મોર પણ છે, જોઈ લો આ જોજો। વાવ, મસ્ત નજારો છે મિત્રો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને 2-3 જણાને શેર પણ કરી દેજો। આ બહુ મોટો છે, આનું નામ કંઈક છે પીળી ટાંચ ઢોંક। નામ તો શું, પીળી ટાંચ ઢોંક લઈ લો। વાં કંઈક 4, 5, 7 છે મિત્રો। થોડા ઘણા પક્ષી તો જોઈ લીધા, મજા પણ આવી, પણ હવે વાંદરો, ટાઈગર, દીપડો અને ગેંડો આવા બધી પ્રાણીઓ જોવાના છે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। આ એક આ પિંજરામાં બે છે, એક વાં છે, દરિયો સકરું મારે જો, એક અહીંયા છે, જોઈ લો આ જોઈ લો। ઓહો, આ તો જો આનું નામ આપણે ખબર નથી, અહીંયા બોર્ડ મારેલ છે, આ વાંચી લઈએ આપણે પછી નામ કે જો। એ ભાઈ, તમારું નામ શું છે ભાઈ? ગેંડો બધું જોવાનું છે અને હાવક જોવા જાય તો ધ્યાન રાખવું પડશે, આ કડી ખુલી ન જાય। હા હા જો ટાઈગર ને હાવજ ને લીપડો ને ગેંડો ને બધી જોઈ છે, આપણે પણ જોવા જવાનું છે। એટલે વિડીયો છોડી ન જતા, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ભાઈ। જોઈ લો આને ઘડિયાળ મગર કહેવાય ભાઈ। જો ભાઈ, આ મગરનું એક રૂપ છે, જય ઘડિયાળની મગર કહેવાય। જોઈ લો ભાઈ, જોઈ લો। વરસાદે ચાલુ છે હો ભાઈ। મિત્રો લાઈક કરજો, કમેન્ટ કરજો, એક ગમે ત્યાંથી વિડીયો જોતા હોય। હા મસ્ત નજારો છે। આ બેયની જોડી ગ્રીન્ડ મકાવાનું કહેવામાં આવે। આ મધ્ય દક્ષિણ આફ્રિકામાં જોવા મળે છે। જોઈ લો તમે એનો નજારો, કેટલો મસ્ત નજારો। મિત્રો હવે આખો સકરબાગ એટલું મોટું છે કે વાત તમે ગમે ત્યારે જુનાગઢ આવો તો સકરબાગમાં આવું છું ને પગલું રહી જાય હાલી। હવે આપણે ઇકોપોને જોવા જવાનું છે, ચાલો ને મિત્રો જોઈ લો આનો નજારો જોઈ લો। આ ભારતીય બાયસને કહેવાય આને જો। હા, એ ફીસ બહુ કરે હો, જો તો એને આખું તો જોવો હોય, તમને નહીં દેખાતી હોય, મને એને આખું દેખાય એવો જો, મોટું જોઈ લો જો। હે જોઈ લો આ આમાં પાણીમાં હિપોપોટેમસ જોજે, બહાર નીકળે તો થાય દરિયા ઝૂમ કરીએ જોઈએ જો મિત્રો, બહાર નીકળે થાય પાણીમાં અંદર કરી ગયા। લે બહાર નીકળો ભાઈ, બહાર નીકળો। હે ભાલુ આવ્યો, ભાલુ। આ તો એકલા રામ લાગે। મકાન બધી છે, ખાટલો ને પથારી બધી કુવાનું। હા, એકલો તો આટા મારે જ કે પ્રદક્ષિણા કરે। હા, હેઠો ઉતરવાનો છે એવો લાગે। હા ભાઈ, અહીંયા એક આવો દીપડો છે। એ ભાઈ આ બાજુ આવો, જાવે હા હે। અને એક જો સામે હાઈલો જાય, જોઈ લો। આ ત્રણેયને અલગ અલગ રાખવા પડે હો ભાઈ, બાકી આ છે ને ન હકણે 1, 2 ને 3 પિંજરામાં 3 છે। આને એકલાને આખું પિંજરું જોઈએ, હૈયારું આટા મારે છે। એક અહીંયા છે, દરિયો આવી ગયો, જો આવે નજીક આવે। જો નજીક જાઉં, તમે જોઉં ડખા કરે જો। એ બાધે ભાઈ માથાકૂટ ન કરાવો, હપીને રહેવાય હો ભાઈ, હપીને રહેવાય। હા
લઈ લે. ઓહો અહીંયા એક છે જોજો ભાઈ, આમ જોજો હામાં ઊભો જોજો. અને આ જો વાહ ભાઈ વાહ. આ બાજુ આવો આવો. હા આ હામાં મળ્યો હોય તો શું થાય? આજકાલ થઈ જાય. ના અહીં બધા હાવતું જોવાની મજા કરે છે હે ને. આ વરસાદ ચાલુ થઈ ગયો જો ને વરસાદની મજા આવે એવી કેમે મને મજા આવે ભાઈ. આ સકરબાગ છે આપણે બધી અહીં બધા હાવતું જોઈ છે. રેન નેકડ વેલાબી આને કહેવાય. રેડ નેકડ વેલાબી જવું પૂછ્યું જવું પૂછ્યું તો એમ કરીને બતાવું. આ અલગ પ્રકારનું છે ભાઈ, આને જોવું જરૂરી છે ભાઈ, જોઈ લો તમે. રેડ નેકડ વેલાબી. તો મિત્રો કેવો લાગ્યો તમને અમારો જંગલ સફારી વાળો સકરબાગનો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, કમેન્ટ કરજો અને વિડીયોમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો મળીએ બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ.